મહાશિવરાત્રી સ્પેશિયલમાં આજે આપણે બનાવીશું શક્કરિયાનો શીરો એકદમ નવી રીતથી. ના શક્કરિયાને બાફવાની કે શેકવાની ઝંઝટ વગર એકદમ સહેલી રીતથી. એના માટે આપણે એક પેનમાં ખાંડ લેવાની છે. ખાંડની જોડે જ આપણે દૂધ એડ કરવાનું છે અને હવે આપણે એને એકદમ ધીમા તાપે સરસ રીતે ગરમ કરવા મૂકીશું. જ્યારે ખાંડ અને દૂધ સરસ મિક્સ થઈ જાય પછી એમાં આપણે થોડું કેસર એડ કરવાનું છે. કેસર ઉમેર્યા પછી એકદમ ધીમા તાપે એને આપણે સરસ રીતે ઉકળવા દેવાનું છે દૂધને લગભગ 10 થી 12 મિનિટ માટે, જેથી દૂધ સહેજ ઘટ થાય. જ્યારે દૂધ ઘટ થઈ જાય અને 12 મિનિટ થઈ જાય તો ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને સાઈડમાં મૂકી દેવાનું. અહીંયા હવે આપણે શક્કરિયાને એકદમ સરસ રીતે વોશ કરીને લૂસીને નેપકિનથી પછી જ આપણે એને છોલવાનું છે. છોલ્યા પછી તરત જ આપણે એને પાણીમાં પલાળી દઈશું, જેથી શક્કરિયા કાળા ના પડે. બધા શક્કરિયા જ્યારે આવી રીતે છોલાઈ જાય પછી આપણે એને સમારવાનું છે. મેં અહીંયા એકદમ પતલી પતલી સાઇઝીસમાં રિંગ કાપી છે, જો કંઈક આવી રીતે. બસ આવી જ રીતે બધા શક્કરિયાને આપણે રિંગ સાઇઝમાં કટ કરીને રેડી કરી દેવાનું છે. હવે એક આપણે પેન લઈ લઈશું. એમાં મેં 3 ચમચી જેટલું ઘી લીધું છે. ઘીમાં હવે પહેલાં આપણે ડ્રાયફ્રૂટ શેકી લઈશું. એના માટે મેં અહીંયા બદામ, કાજુ, પિસ્તા એડ કર્યા છે. જ્યારે બદામ, પિસ્તા અને કાજુ સાથે શેકાઈ જાય તો આપણે કિશમિશ એડ કરવાની અને જ્યારે સરસ રીતે શેકાઈ જાય તો બધાને આપણે એક ડિશમાં કાઢી લેવાનું. 1 ચમચી જેટલું ઘી ફરી આપણે એમાં મિક્સ કરવાનું અને જે શક્કરિયાના પીસીસ આપણે કટ કરીને રાખ્યા હતા એને બધાને આની જોડે ઉમેરી દેવાનું. બધાને આપણે સરસ રીતે મિક્સ કરવાનું. પહેલાં બધું જ્યારે સરસ રીતે મિક્સ થઈ જાય તો ઢાંકીને એને 2 મિનિટ માટે સરસ રીતે આપણે શેકવા દેવાનું છે. 2 મિનિટ પછી આપણે એને સરસ રીતે ચેક કરી લેવાનું. જ્યારે ચેક કરીએ ને તો જો કંઈક આવી રીતે એનું કલર બદલાવા લાગ્યું છે, પણ એકવાર ફરી આપણે મિક્સ કરી દઈશું અને ઢાંકીને ફરી 2 મિનિટ પછી આપણે એને સરસ રીતે ચેક કરવાનું છે. બસ આવી જ રીતે 2 મિનિટમાં આપણે ચેક કરતા રહેવાનું, જેથી શક્કરિયા નીચે ચોટે નહીં. હવે આપણે ફરી 8 મિનિટ પછી એને ચેક કરીએ તો જો કંઈક આવી રીતે શક્કરિયા એકદમ સોફ્ટ થઈ ગયા છે અને ઇઝીલી સ્મેશ થાય છે. હવે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવાની અને પોટેટો સ્મેશરથી આવી રીતે બધાને સરસ રીતે સ્મેશ કરી દેવાનું. જ્યારે આવી રીતે બધું સરસ રીતે સ્મેશ થઈ જાય તો જે દૂધ આપણે ઉકાળીને સાઈડમાં મૂક્યું હતું એ દૂધને આ બધાની જોડે આપણે હવે મિક્સ કરી દઈશું. દૂધને જ્યારે આપણે શક્કરિયામાં ઉમેરીશું તો ઓટોમેટિકલી ઘટ થવા લાગશે, એટલે આપણે મીડિયમ ગેસ ઉપર એને શેકવાનું છે. હવે ડ્રાયફ્રૂટ પણ બધાની જોડે આપણે મિક્સ કરી દઈશું અને બરોબર બધાને સરસ રીતે શેકવાનું છે. લગભગ 2 થી 3 મિનિટમાં એકદમ સરસ રીતે શેકાઈ જાય છે અને શીરો ઘટ પણ થઈ જાય છે. જ્યારે શીરો એકદમ સરસ ઘટ થઈ જાય તો ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેવાની છે અને હવે એની ઉપર એલાયચી પાવડર અને થોડું આપણે એમાં ફરીથી ઘી ઉમેરીશું, લગભગ 1 ચમચી જેટલું. હવે ઢાંકીને એને 2 થી 3 મિનિટ માટે સરસ રીતે સેટ કરવા દેવાનું. જ્યારે સરસ રીતે સેટ થઈ જાય પછી એની ઉપર આપણે ખસખસ ઉમેરવાની છે. મારી દાદી જ્યારે બી શક્કરિયાનો શીરો બનાવતી હતી ત્યારે ખસખસ ખાસ કરીને ઉમેરતી હતી. આવી રીતે ખસખસ ઉમેરીને અને રેડી છે આપણો શક્કરિયાનો શીરો.